નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આપ જોશો એ પ્રમાણે કે અતિરુદ્રના આજે બીજા દિવસે લાલવાણી પરિવાર દ્વારા જ્યારે આ રીતેનો એક અતિરુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે અને આજે મોરારી બાપુનું આગમન થવાનું છે, ત્યારે જે નવસારીના પૂર્વ ધારાસભ્ય જલાલપુરના કરંટ ધારાસભ્યની સાથે નેતાઓનો મેવાવડો જે ખરો એ અતિરુદ્ર યજ્ઞની અંદર થયો છે। કારણ કે જ્યારે પ્રેમચંદભાઈ લાલવાણી પરિવાર જ્યારે આ રીતેનો યજ્ઞ કરતા હોય ત્યારે ચોક્કસથી સૌ કોઈ જે ખરા એ આ યજ્ઞનો લાભ લેવા માટે પધારતા હોય છે। તો આપ જોશો એ પ્રમાણે કે પ્રેમચંદભાઈ પોતે સર્વને આવકારી રહ્યા છે। ત્યાર પછી વિજલપુર હોય, નવસારી હોય કે ત્યાર પછીથી જલાલપુર હોય, તમામ રાજકીય નેતાઓ જે ખરા એ આજે આવી પહોંચ્યા છે। ઇવન કે તમામની સાથે તમે જોશો કે એમણે એમનું સ્વાગત કર્યું છે, સ્વાગત કરી એમને યજ્ઞશાળાની અંદર દર્શન માટે પધારવા માટેનું આમંત્રણ આપ્યું છે ને સૌ કોઈ જે ખરા એ અંદર આવ્યા છે। અને હવે જે આ યજ્ઞશાળા બનાવવામાં આવી છે, યજ્ઞશાળાની અંદર અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીની અંદર આહુતિનો ક્રમ ચાલી રહ્યો છે। ગઈકાલે યજ્ઞની શરૂઆત કરી દેવામાં આવી હતી ને ગઈકાલે યજ્ઞની શરૂઆત બાદ આજે જે ખરું આ પ્રમાણે યજ્ઞ ચાલી રહ્યા છે। આ જે મુખ્ય યજ્ઞશાળા છે એની અંદર નિષેધ છે, પણ જે આ બીજી યજ્ઞશાળા બનાવવામાં આવી છે, આ બીજી યજ્ઞશાળાની અંદર સર્વ કોઈ જે ખરા એ દર્શન માટે જઈ શકે છે। દર્શનની સાથે જ જો વાત કરીએ તો સૌ કોઈ જે ખરા એ આહુતિ પણ આપી શકે છે અને માટે જે કરીને આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। એક ચહેરો એવો છે, આપ જોશો એ પ્રમાણે કે અહીંયા શિવજી છે, આ શિવજીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે ને શિવજીનો અભિષેક જે ખરો એ ધારાસભ્ય આરસી પટેલ કરી રહ્યા છે। આપ જોશો એ પ્રમાણે કે ભૂદેવો દ્વારા એમને શિવજીની ઉપર અભિષેક કરાવવામાં આવી રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, જલાલપુરના કરંટ ધારાસભ્ય આરસી પટેલ સહિત રમેશભાઈ હિરાણી પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે। તો સાથે જ સૌ કોઈ જે ખરા ભેગા મળી અને આ અભિષેકની અંદર લાવો રહી રહ્યા છે। તો આ પ્રમાણે અતિરુદ્રની અંદર બીજા દિવસે જ્યારે મોરારી બાપુ પોતે સ્વયં પધારવાના છે ત્યારે આ યજ્ઞની અંદર સૌ કોઈ આવી રહ્યા છે। સાથે જ ભૂદેવો જે ખરા એક બાજુ યજ્ઞ કરી રહ્યા છે તો બીજી બાજુ જે ખરા એ ખૂબ જ આનંદ અને ભક્તિભાવથી ધારાસભ્યો જે ખરા એ સરસ મજાનો પરમાત્માનો અભિષેક કરી રહ્યા છે અને ભૂદેવ એમને અભિષેક કરાવી રહ્યા છે। ગૌશૃંગી જે ખરી આજે હાથમાં છે ને ગરુશૃંગી કહેવામાં આવે છે અને ગૌશૃંગીથી જે ખરું અભિષેકની શરૂઆત કરવામાં આવી છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે સૌ કોઈએ પહેલાં પરમાત્માનો અભિષેક કર્યો, સાથે જ એક એવો ચહેરો પણ કે જે પોતે ભૂદેવ છે અને પોતે ભૂદેવ હોવાની સાથે સાથે યજ્ઞની અંદર પણ બેઠા છે। આમ એમને નોર્મલી ઓફિસની અંદર જોતા હશો, પણ અત્યારે એ વસ્ત્ર પરિધાન કરી સાથે જ ઉપવસ્ત્રની સાથે યજ્ઞોપવિત અને સાથે જ રુદ્રાક્ષની માળામાં પણ દેખાઈ રહ્યા છે। તો સૌથી પહેલાં આપણે ધારાસભ્યની સાથે વાત કરીશું। પિયુષ કાકા, આજે આપ પધાર્યા, આપે અભિષેક કર્યો, આપ યજ્ઞની અંદર પધાર્યા છો, કેવો આનંદ છે, કેવો માહોલ વર્તાઈ રહ્યો છે? આ ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે હું એમ માનું છું કે નવસારી ગૌરવ અનુભવતું હશે કે આ અતિરુદ્ર યજ્ઞ અને પછી તો ભગવાન શિવની પ્રાપ્તિ જ હોય એ યજ્ઞની જ્યારે શરૂઆત થઈ રહી છે અને પ્રેમચંદભાઈના પરિવારે જે આ બીડું ઝડપ્યું છે ત્યારે એક માજી લોકપ્રતિનિધિ તરીકે અમારી સાથે પધારેલ જલાલપુર વિસ્તારના માજી દંડક અને ધારાસભ્ય આરસી પટેલ સાહેબ વતી ખૂબ ખૂબ અમારી હૃદયની શુભેચ્છા આપું છું। આભાર। ભારત માતા કી જય। તો સાથે જ કેતન સાહેબ છે, કેતન જોશી સાહેબ, આપ પોતે પણ ભૂદેવ છો અને જ્યારે આ પ્રમાણે એક યજ્ઞની અંદર, એ પણ અતિરુદ્ર યજ્ઞની અંદર આપ પોતે ભાગ લઈ રહ્યા હો તો કેવો આનંદ વર્તાય છે? એક અમૂલ્ય ધાર્મિક લાભ છે। અતિરુદ્ર યજ્ઞમાં તમારે યજમાન થવું એ ખૂબ જ એક આનંદની ઘટના છે, એક સાત્વિક આનંદ મળે છે અને દરેક મનુષ્યના જીવનમાં એક આ લાભ લેવો એક અનિવાર્ય છે। અને અમે પણ આજે આનંદની અનુભૂતિ કરાવીએ છીએ કે અમે પણ આ યજ્ઞમાં આહુતિ આપી અને અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ। તો સાથે જ રાય સાહેબ છે, રાય સાહેબ આપ પણ ભૂદેવ છો, પણ આપ આજે યુનિફોર્મમાં છો કારણ કે ડ્યુટી બજાવી રહ્યા છો, પણ સાથે જ્યારે યજ્ઞની અંદર આવો છો, તિલક થાય છે, અભિષેક થાય છે, કેવો આનંદ અનુભવો છો?
સાહેબ હું હમણાં યુનિફોર્મમાં છું, પણ મેં પણ આવીને રુદ્રાભિષેક કરી દીધો છે અને હવનનો પણ લાભ લીધો છે આ ધોતી કંપનીમાં, અને ખૂબ લાગણી અનુભવું છે. આ પ્રેમચંદ કાકા લાલવાણી તરફથી જે આયોજન અતિરુદ્ર મહાઅભિષેક મહાદેવનું થાય છે એ ખૂબ અમૂલ્ય છે. નવસારી જિલ્લા માટે પણ એક અમૂલ્ય તક છે કે આટલું મોટું હવન આપણા નવસારી જિલ્લામાં થઈ રહ્યું છે. એમણે રામકથા પણ ખૂબ સારી કરાવી હતી, અને આ બીજો આ લાભ બધા માટે છે, એમના પરિવાર માટે પણ છે, તો પબ્લિક માટે પણ છે. હું બધાને વિનંતી કરું કે બધા જ આવીને આનો લાભ લે, અભિષેકનો અને યજ્ઞનો લાભ લે, અને ખૂબ લાગણી અને ધાર્મિક લાગણી ખૂબ અનુભવું છે, ખૂબ આનંદ અનુભવું છું. ચોક્કસ જે પ્રમાણે આપ જો છો એ પ્રમાણે કે હાલ જે ખરા એ સૌ કોઈના માટે આ પ્રમાણની વ્યવસ્થા રાખવામાં આવી છે કે જે દર્શન માટે આવે છે એ આ નાના યજ્ઞ મંડપની અંદર આવી અને નાના યજ્ઞ મંડપની આવી શિવજીનો અભિષેક કરી શકે છે. શિવજીનો અભિષેક કર્યા બાદ જે ખરા એ યજ્ઞની અંદર આહુતિ પણ આપી શકે છે. આપ જોશો એ પ્રમાણે કે નહીં માત્ર નેતાઓ માટે પણ તમામ આગંતુકો માટે આ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવી છે કે જે સૌ કોઈ ભેગા મળી અને આ યજ્ઞની અંદર પોતાની નાની સરખી એવી પણ આહુતિ આપી શકે. તો સાથે જ હવે તમને દર્શાવીશ કે અભિષેક બાદ નવસારીના પૂર્વ ધારાસભ્ય જે ખરા એટલે કે પિયુષભાઈ દેસાઈ એ પોતે યજ્ઞની અંદર બેઠા છે અને યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે. તો આ પ્રમાણે જ્યારે અતિરુદ્ર યજ્ઞ થતો હોય પહેલાં આવે લઘુરુદ્ર, ત્યારબાદ આવે મહારુદ્ર અને ત્યારબાદ આવે અતિરુદ્ર. અને અતિરુદ્ર એટલે સીધા શિવજી સુધી પહોંચવાનો સરળ માર્ગ જેને કહી શકાય. અને નવસારીની પાવન ધરા પર જ્યારે આ યજ્ઞ થતો હોય તો ત્યારે જ શિવજીના એક અનન્ય ભક્ત જે પોતે પણ બ્રાહ્મણ છે, ભૂદેવ છે, અને સાથે જ દર સોમવારે દંડેશ્વર મહાદેવની અંદર જઈ અને શિવ દાદાની આરાધના કરે છે. મહેશભાઈ, કેવો આનંદ, કારણ કે ના ભૂતો ના ભવિષ્યથી આ કેવો આનંદ છે? અનેરો આનંદ, કોઈ સ્પીચલેસ, કોઈ શબ્દ જ નથી. એવી આહુબધી થાય છે કે સાક્ષાત મહાદેવજી પોતે હાજરા હજુર છે. બોલતા બોલતા મારા રૂવાટા ઊભા થઈ ગયા છે. બાપુ જય હો, હર હર મહાદેવ. જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા પોતપોતાની રીતે યજ્ઞની અંદર કંઈક ને કંઈક અર્પણ કરવાની ભાવનાથી, કારણ કે અર્પણ કરશું તો સમર્પણ સુધી પહોંચી શકાશે. અને માટે જ કરીને આપ જોશો તો અત્યારે ભૂદેવોની સાથે બેસી અને નવસારીના પૂર્વ ધારાસભ્ય જે ખરા એ આહુતિના ક્રમ તરફ આગળ વધ્યા છે અને એ પણ યજ્ઞકુંડની અંદર આહુતિ આપશે. તો અહીંયા ઘણા બધા ભૂદેવો છે, ભૂદેવો સાથે પણ આપણે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ એ કઈ રીતેનો આનંદ અને કયો અનુભવાઈ રહ્યો છે. તો પડે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આ ત્રીજી યજ્ઞશાળા છે. જો કે આ યજ્ઞશાળાની અંદર પાઠ થશે, અલગ અલગ વિવિધ પ્રકારના પાઠો થવાના છે. જે આપ જોઈ શકો છો 4 ડિવિઝન પાડવામાં આવ્યા છે. એ 4 ડિવિઝનની અંદર અલગ અલગ ભૂદેવોની ટીમ બનાવવામાં આવી છે. મોટે ભાગે આ ચહેરાઓ નવસારીના છે, આપ એમને ઓળખતા જશો. તો આજે મહારાજ છે, મહારાજની સાથે વાત કરીશું. મહારાજ, આ મંડપની અંદર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કયા કયા પાઠો ચાલી રહ્યા છે? આ મંડપની અંદર ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિ દાદાના અધર્વશ્રેષ્ઠના પાઠ થાય છે, હનુમાન ચાલીસાના પાઠ થાય છે, મૃત્યુંજયના જપ થાય છે, અને ચંડીપાઠ પણ અહીંયા મંડપની અંદર થઈ રહ્યા છે. કેટલા ભૂદેવોની પાસે અલગ અલગ પાઠો કરવામાં આવી રહ્યા છે? આ યજ્ઞશાળામાં કેટલા ભૂદેવો છે અને કેટલા પાઠ થશે? આ યજ્ઞ મંડપની અંદર 50 બ્રાહ્મણો છે જે અલગ અલગ પાઠ કરી રહ્યા છે, અને યથાશક્તિ પ્રમાણે પાઠની સંખ્યા આપવામાં આવી છે. તો જે પ્રમાણે આપ જુઓ તો આ વચલો યજ્ઞ મંડપ જે ખરો, વચલા યજ્ઞ મંડપની અંદર શિવજીનો અભિષેક, શિવજીની આહુતિ, પહેલા મંડપની અંદર અલગ અલગ પ્રકારના પાઠો, અને મુખ્ય મંડપની અંદર માત્ર અને માત્ર યજમાન પરિવાર અને સાથે જ જેમનો દેહ શુદ્ધિ કરવામાં આવ્યો છે એ જ વ્યક્તિને ત્યાં અંદર એન્ટ્રી આપવામાં આવે છે. હજુ પણ મોરારી બાપુના આવવાની રાહ જોવાઈ રહી છે. મોરારી બાપુ ટૂંક સમયની અંદર પધારવાના છે, એમના પણ દર્શન કરાવીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. ને યજ્ઞની અંદર પધારેલા ભૂદેવોની સાથે વાતો કરીશું. ભૂદેવો પાસેથી જાણીશું કે ના ભૂતોના ભવિષ્યથી, કારણ કે લઘુ યજ્ઞ ઘણા બધા થતા હોય, મહાયજ્ઞ ઘણા બધા થતા હોય, પણ અતિરુદ્ર યજ્ઞ જે ખરો એ નવસારીના ઇતિહાસમાં આવું આયોજન, શું જણાવશો એ વિશે આપ? નમસ્કાર, ઓમ નમઃ શિવાય. આ કૌશલ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પૂજ્ય પ્રેમચંદ લાલવાણી દાદાના બહુ જ મનની ઈચ્છા હતી અને એમણે આ અતિરુદ્ર યાગનું આયોજન કરાવ્યું. એમના આચાર્ય શ્રી કમલભાઈ, જેમના માર્ગદર્શન હેઠળ આખું કાર્ય થઈ રહ્યું છે. અને ઉજ્જૈનથી પધાર્યા છે પૂજ્ય ગુરુજી, પૂજ્ય ઉમેશજી, જેઓના માર્ગદર્શનથી યજ્ઞનું વિધાન છે. આપ જે આટલી સુંદર યજ્ઞશાળા નિહાળી રહ્યા છો, એ યજ્ઞશાળાનું તૈયારી એટલે બરાબર યજમાનના હસ્તનું માપ લઈ ડૉક્ટર ગોપાલ શાસ્ત્રીજીએ તૈયાર કરી છે. જે ગોપાલ શાસ્ત્રીજી આ યજ્ઞનું માપ તૈયાર કરાવડાવી અને આ પ્રમાણે આખી યજ્ઞશાળા બની છે. લેસ્ટરથી પધારેલા છે પૂજ્ય જયેશ બાપુજી, જેઓના સાનિધ્યમાં પણ અમે આ યજ્ઞનો ખૂબ સુંદર વાતાવરણનો લાભ લઈ રહ્યા છીએ. અને આવું કાર્ય ન ભૂતો ન ભવિષ્યથી, જેમ ભાઈએ કહ્યું તે પ્રમાણે આવું સુંદર કાર્ય કરવાનો એક અવસર પ્રાપ્ત થયો, મહાદેવની સેવા કરવાની પ્રાપ્ત થઈ, એ અમારા માટે પણ અહોભાગ્ય છે. कितने आवर्तन करेंगे और इसी के साथ में कौन कौन सा आयोजन किया गया है? ये जो अतिरुद्र हैं, इसमें कुल 24 लाख से अधिक आहुतियाँ गिरेगी. और आवर्तन की बात करें तो 1331 रुद्र के उसमें 14,441 आवर्तन उसमें होंगे. ये रुद्र के इतने आवर्तन होंगे, आहुतियाँ होगी. मुख्य इस यज्ञ की ये विशेषता है कि याग होते हैं तो उनमें क्या होता है कि यजमान अपनी इच्छा से जैसा चाहे वैसा करते हैं. लेकिन यहाँ जो याग हो रहा है वो जैसा शास्त्र में वर्णित है, जिस प्रकार शास्त्रों में कि इस प्रकार यजमान की मर्यादा, ये ब्राह्मणों की मर्यादा, ये यज्ञ की मर्यादा, उस मर्यादाओं में रहकर के सब निर्माण भी किया गया है. एवं उसी मर्यादाओं में रहकर के सभी भूदेवों के सानिध्य में और उनके सहयोग से पूज्य आचार्य श्री कमल भाई, श्री बापूजी एवं सभी और भी वरिष्ठ जन यहाँ पधारे हैं, उनका सभी के सहयोग से ये यज्ञ संपन्न होने जा रहा है. और अत्युत्तम इसको कह सकेंगे, यथाशास्त्र इस यज्ञ का यहाँ संपादन हो रहा है. और उसमें आप लोगों की भी भूमिका बहुत अहम है. आप लोग इसका अच्छे से प्रचार कर रहे हैं, तब जन जन तक ये वास्तविक यज्ञ क्या है ये पहुँच पा रहा है. साथ ही मैं बात करना चाहूँगा कि जो यज्ञशाला है, यज्ञशाला जब बनाई जाती है तो उसका माप होता है और उसी माप से बना गई हुई है. इसमें विशेषता क्या है? इसमें विशेषता ये होती है, तो यज्ञकर्ता जो यजमान होता है, उस यजमान के प्रमाण से ही सारा निर्माण होना चाहिए. वो प्रमाण भूमि परीक्षण से लगाकर यज्ञ के शिखर तक उन्हीं का माप चलता है. और उसमें जो यजमान है प्रधान, उस प्रधान यजमान के हाथ के सारे भाग किए जाते हैं गणित के आधार पर. उसके अंगुल का माप निकाला जाता, उसके यव का माप निकाला जाता, उसके बालाग्र का माप निकाला जाता. और कुंड के निर्माण में जितनी सावधानियाँ होती हैं वो सब यजमान के प्रमाण से ही यहाँ निर्मित की गई हैं यथाशास्त्र. तो ऐसे तो काफ़ी यज्ञ देखे हैं, सभी यज्ञों में मुख्य यज्ञ कुंड जो होता है उसी के सामने मध्यपीठ आती है. इसमें साइड पे है, उसकी वजह क्या है? उसका कारण ये है कि हमारा जो यज्ञ है, इसके प्रधान देवता भगवान शिव हैं, रुद्र हैं. और रुद्र के विषय में कहा गया है कि उनका जो प्रधान पीठ है वह ईशान, पूर्व और मध्य, यानी पूर्व और ईशान के मध्य में जो है प्रधान पीठ होता है. और मध्यम यज्ञशाला के मध्यम से वो आहुति ग्रहण करते हैं, इसलिए यहाँ पर इस विशेषता को लेकर के निर्माण किया गया है. साथ ही में कितने कुंड बनाए गए हैं और सभी प्रकार के कुंड बनाए गए हैं, अर्धचंद्राकार हो, षटकोण हो, अष्टकोण हो, और तो क्या विशेषता है ये कुंडों की? इन समस्त कुंडों की विशेषताएं भिन्न भिन्न अलग हैं. जैसे कोई कुंड सिद्धि देने वाला है, कोई पुत्र देने वाला है, कोई विजय देने वाला है, कोई शत्रु को परास्त करने वाला है, कोई श्री संपदा देने वाला है. ऐसे अलग अलग कुंडों के फल कहे गए हैं और उनकी दिशाएं भी निर्धारित है. तो उनकी दिशाओं को ध्यान रख करके, फलों को देख करके सारे कुंडों का निर्माण हमने यहाँ किया है. લેસ્ટરમાં તો ઘણી બધી વખત મુલાકાત કરી આપણે, નવસારીમાં પણ કરી, બિલ્લીમોરામાં પણ કરી, ઘણી વખત મુલાકાત થઈ છે આપની સાથે. પણ આપણે વિદેશમાં ટૂરો ઘણી કરી છે, વિદેશની અંદર આપણે કર્મ કરીએ છીએ, પણ જ્યારે અહીંયા ભારતની અંદર કે જે સનાતન ધર્મની સંસ્કૃતિ જાળવી રાખે છે, ધરોહર છે, શું જણાવશો? ખરેખર આપણા વિદેશી ધરતી પર આટલી ચોકસાઈપૂર્વક યજ્ઞ થતા નથી અને કંઈ ને કંઈ સામગ્રીની પણ ત્રુટિ રહે છે. પણ અહીંયા જે યજ્ઞ વૈદિક પદ્ધતિથી થાય છે, કોઈ પણ જાતની ત્રુટિ રાખી નથી. આ લાલવાણી પરિવારે ચોખ્ખું કીધું છે
કે જે વસ્તુની જરૂર પડે એ બધી મંગાવી લેજો અને તમે કોઈ પણ ત્રુટિ રાખતા નહીં. એટલે બહુ જ આનંદ થાય છે. મને સ્પેશિયલ લેસ્ટરથી આમંત્રણ આપ્યું છે અને અહીંયા યજ્ઞમાં આવીને બહુ ધન્યતા અનુભવું છું. તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે તમામ ભૂદેવો અહીં ઉપસ્થિત છે, ભૂદેવોની સાથે આપણે ચર્ચા કરી, ભૂદેવોની સાથે વિચારણા કરી અને કુંડનું માપથી લઈને યજ્ઞશાળાના માપથી લઈને સામગ્રીથી લઈને અને કઈ જેટલા આવર્તન થવાના છે, કેટલી આહુતિઓ અપાવવાની છે, સંપૂર્ણ ચર્ચા આપણે એમની સાથે કરી. તો આજે યજ્ઞના મુખ્ય આચાર્ય જેમને આચાર્ય પદ સોંપવામાં આવ્યું છે ને કહી શકાય કે ભાઈ નવસારીનું ગૌરવ, કારણ કે કમલભાઈ આપણા નવસારીના જ વતની છે. તો ત્યારે કમલભાઈની સાથે પણ એક વિરામ બાદ વાત કરીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને નવસારીનું ગૌરવ, કારણ કે કમલભાઈ આપણા નવસારીના જ વતની છે, એમના જ્યોતિષ માટે તો તમે ઘણી બધી વખત મળ્યા છો, પણ આજે તમને પોતાને પણ ખ્યાલ આવશે કે કમલભાઈની સત્રછાયાની અંદર, કારણ કે આ સંપૂર્ણ યજ્ઞના આચાર્ય કમલભાઈને બનાવવામાં આવ્યું છે. કમલભાઈ, શું જણાવશો? અને તમારી જાણકારી મુજબ અત્યાર સુધીમાં આવા કેટલા યજ્ઞ દક્ષિણ ગુજરાતની અંદર થયા છે? મારી જાણ પ્રમાણે ભાઈ અત્યાર સુધીમાં અમારો આ પ્રથમ યજ્ઞ છે. અહીંયા જે ઉપસ્થિત 300 બ્રાહ્મણ છે એમાંથી 250 બ્રાહ્મણનું એવું કહેવું છે કે આટલો દિવ્ય એટલે સશાસ્ત્રીય યજ્ઞ અમે પ્રથમ કરી રહ્યા છીએ. જે પણ અમારી ટેક્સ્ટ બુક, જેને યજ્ઞ મીમાંસા કહેવાય, તો યજ્ઞ મીમાંસાની અંદર જેટલા પણ નિર્દિષ્ટ નિયમો છે એ સમગ્ર નિયમોનું પરિપાલન બ્રાહ્મણો કરે છે. અને એથી ઉપરની વાત કે યજમાનોનો ખૂબ આગ્રહ છે કે આપણે સશાસ્ત્રીય નિયમોનું પાલન કરીને કરવું. તો યજમાનનો આગ્રહ છે, યજમાનનું નિવેદન છે અને બ્રાહ્મણો પણ કોઓપરેટ કરે છે. તો અમારી જાણની અંદર પ્રથમ યજ્ઞ એવો છે કે જે સશાસ્ત્રીય થાય છે. બીજા બધા યજ્ઞો પણ થતા હશે, પણ જે નિયમોનું પરિપાલન છે ને એ એટલું ચુસ્ત ન થાય. કોઈની નિંદા કરવાની વસ્તુ નથી આની અંદર, પણ જે નિયમો યજમાનો પરિપાલન કરે છે કે બ્રાહ્મણો પરિપાલન કરે છે એ રીતે પ્રથમ યજ્ઞ આ થઈ રહ્યો છે. અને હવે પછી પણ થશે કે નહીં થશે એ તો પરમાત્માની ઈચ્છા ઉપર જ આધારિત છે. મારી સાથે નવસારીના તમામ બ્રાહ્મણો પણ ઉપસ્થિત છે, એ લોકોનો પણ ખૂબ સહકાર છે અને એ સહકારથી જ આપણે આ યજ્ઞ સંપન્ન કરી રહ્યા છીએ. તો જે પ્રમાણે આપે જોયું કે શાસ્ત્રની પરિપાઠી મુજબ જ યજ્ઞ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં કદાચ આ યજ્ઞ પહેલીવાર થઈ રહ્યો છે અને હવે પછીથી થશે કે કેમ તે પણ એક સવાલ છે. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહીશું. જે પ્રમાણે આપ સૌ જાણો છો કે પહેલેથી ઘોષણા કરવામાં આવી હતી કે આજરોજ રામકથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુ પણ અહીં ઉપસ્થિત થવાના છે અને જેના કારણે લઈ થોડી ભક્તોની ભીડ પણ વધુ છે. તો હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત ભક્તોની ભીડ પણ આપણે દર્શાવે કે જેથી કરીને ખ્યાલ આવે. સાથે જ આપણે તમામને જણાવી દઈએ કે આ યજ્ઞશાળા છે, આ યજ્ઞશાળાની અંદર દર્શન માટે આવતા તમામ યજમાનોને અહીં શિવ અભિષેક કરવામાં આવશે, એમની પાસે મહાદેવજીની આહુતિ અપાવવામાં આવશે. તો ચોક્કસથી તમે પણ 5 દિવસ ચાલનાર એટલે કે 25 તારીખે જેની પૂર્ણાહુતિ છે એ યજ્ઞની અંદર ચોક્કસથી ભાગ લેશો. અત્યારે આપશ્રી જે બોલ્યા કે તમામ યજમાનો પાસે આહુતિઓ અપાવવામાં આવશે, તો આહુતિમાં જે પણ યજમાન બેસે ને તો એક આગ્રહ છે કે એ પોતે સનાતન ધર્મના વસ્ત્ર, એટલે કે પોતે પુરુષ વ્યક્તિએ ધોતી પહેરે, બહેનો સાડી પહેરે અથવા તો બીજા વિકલ્પમાં પંજાબી ડ્રેસ પહેરે અને એ રીતે પોતે અલંકૃત થઈને દેવ જેવા બનીને દેવ યજ્ઞમાં બિરાજમાન થાય એવી પણ અહીંયા ગોઠવણ કરવામાં આવી છે. અને એ રીતે જ યજ્ઞમાં આહુતિઓનો ક્રમ જળવાશે. જો તમારી પાસે આ ડ્રેસ કોડ ન હોય અથવા તમે ધોતી પહેરવા માંગતા નથી તો અમે એમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપ ફક્ત દર્શન કરો, યજ્ઞની અંદર આહુતિ ન પ્રદાન કરો. અસ્તુ. અને માટે જ શાસ્ત્રમાં કીધું છે કે દેવમ પૂજવા યજિત દેવ, દેવની પૂજા કરવી હોય તો દેવમય બનવું પડે. અને એ જ પ્રમાણે આવા સમાચાર માટે નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જુઓ છો મુજબ કે બાપુ જે ખરા એ આવી પહોંચ્યા છે યજ્ઞશાળાની અંદર. પ્રથમ યજ્ઞશાળામાં પ્રવેશ્યા બાદ ત્યાં ભૂદેવોને વંદન કરી બીજી યજ્ઞશાળા કે જ્યાં શિવ અભિષેક ચાલી રહ્યો છે ત્યાં બાપુ આવ્યા અને મોરારી બાપુના હસ્તેથી શિવજી ઉપર અભિષેક થયો. ભૂદેવો દ્વારા મંત્રનું પઠન કરવા આવ્યું. શિવ અભિષેક પૂર્ણ કર્યા બાદ મોરારી બાપુ જે ખરા એ મુખ્ય યજ્ઞશાળાની અંદર પ્રવેશ્યા. મુખ્ય યજ્ઞશાળાની અંદર પ્રવેશ્યા બાદ મુખ્ય કુંડ જે ખરો, મુખ્ય કુંડની અંદર એમણે નવગ્રહ ભગવાનની ફળાહુતિ આપી. નવગ્રહ ભગવાનના ફળો જે ખરા એ ફળોથી ભૂદેવોના મંત્રો સાથે એમણે આહુતિ આપી. આહુતિ આપ્યા બાદ મોરારી બાપુ યજ્ઞશાળામાં બેઠા થોડી વાર માટે. ત્યાં બેસ્યા બાદ
જે પ્રેમચંદ લાલવાણી પરિવાર છે સૌ કોઈએ બાપુને વંદન કર્યા. પરિવારના સભ્યોની સાથે બાપુએ સ્નેહ મુલાકાત કરી, તમામ ભૂદેવોને વંદન કર્યા અને ત્યારબાદ એઓ સભા સ્થળે ગયા. સભા સ્થળે પહોંચી બાપુએ ત્યાં ઉપસ્થિત તમામ ભક્તોનું અભિવાદન ઝીલ્યું અને બાપુએ પોતાની વાણીથી સૌ ભક્તોને અને કૈલાસ ફાર્મને પાવન કર્યું. આ એ જ સ્થળ છે કે રામકથા વખતે બાપુ અહીં હંમેશા રોકાયા હતા અને ત્યારબાદ તેઓ પાછા પધાર્યા. બાપુએ પોતાના જૂના સ્મરણો પણ યાદ કર્યા અને બાપુએ હસતા મોઢે પણ કહ્યું કે જ્યારે બીજી કથાની આપ વાત કરો છો તો સી આર પાટીલ આવ્યા હતા અને સી આર પાટીલે કહ્યું હતું કે બાપુ કથા આપો, આપને કથા કરાવી હોય તો સી આર પાટીલને લઈને આપ આવજો, હું ચોક્કસથી પાછી તારીખો આપીશ એવું પણ એમણે હસતા મોઢે જણાવ્યું હતું અને કહ્યું હતું કે પંચાંગ ભેગું થશે, 5 વસ્તુઓ જ્યારે ભેગી થશે ત્યારે ચોક્કસથી ફરી એકવાર નવસારીને નગરીની અંદર હું આવીશ અને કથા કરીશ. પણ 15મી તારીખે બાપુ બારડોલી આવવાના છે, ત્યાં પધારવા માટે સૌને એમણે આમંત્રણ આપ્યું. બાપુ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. आप सभी का स्वागत है. आप मेरी प्रसन्नता और मेरा भाव समझ गए होंगे, उसमें से एडिट करके जो आपको प्रसारित करना हो करिएगा. लेकिन मैं फिर एक बार कहूँ कि ये यज्ञ मेरी दृष्टि में मैं फिर दोहरा रहा हूँ कि अलौकिक यज्ञ, इसका फल परिणाम पूरे अस्तित्व को प्राप्त है और ऐसे यज्ञ की बहुत आवश्यकता है. जैसे मैंने अभी पर्यावरण की बात की, कई प्रकार से यज्ञ हमें बहुत आशीर्वादक सिद्ध होता है. इस बहाने लोग एक दूसरे से जुड़ते हैं, एकता आती है और समाज एक बने और मेक बने, ये बहुत ज़रूरी है. तो मैं अति બાપુ યજ્ઞ અને વિજ્ઞાનનું થોડુંક विज्ञान ओजोन लेयर जो धर्म और विज्ञान के बारे में मुझे इतना ही कहना है कि विज्ञान गति देता है. आज विज्ञान अपने अपने रॉकेट छोड़ते हैं तो कहाँ तक विज्ञान गति देता है, लेकिन धर्म दिशा देता है कि किस दिशा में तुम्हें गति तो मिल जाए लेकिन दिशा न मिले. देखो विज्ञान ने अणु बम परमाणु बम शोधे तो गति तो है लेकिन दिशा ठीक नहीं तो कितने युद्ध हुए, कितने मासूम लोग मर रहे हैं. तो विज्ञान के साथ धर्म का दिशा निर्देशन बहुत ज़रूरी. विनोबा जी ने भी कहा कि विज्ञान और धर्म का समन्वय कलयुग में बहुत ज़रूरी है और यज्ञ भी यही काम करता है. आप सबके लिए मेरी बहुत बहुत शुभकामना. धन्यवाद. તો આ પ્રમાણે પ્રેમચંદ લાલવાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલા 21 થી 25 એટલે કે 5 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞની પૂર્ણ રૂપરેખા આપને દર્શાવી સાથે જ પોતાને પણ ધન્ય માનું છું કારણ કે આજરોજ મને પણ આ યજ્ઞની અંદર બેસવાનો અભિષેક કરવાનો લાભો મળ્યો હતો અને સાથે જ મુખ્ય યજ્ઞશાળા સુધી પહોંચવાની તક પણ મળી હતી અને ધન્ય છે નવસારી લાઈવને કે એમણે મને આ મોકો સાંપડાવ્યો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતો રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂત, મીત ભદોરિયા સાથે હું મહેશ ભટ્ટ.